નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશ કે તમે જન્મ પ્રમાણપત્ર, જન્મનો દાખલો અથવા મરણ પ્રમાણપત્ર, મરણનો દાખલો કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, એ પણ ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તેની વિગતે માહિતી વિડીયોમાં આપી છે। તો વિડીયો પૂરો જોજો। વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે। જન્મ અને મરણનું પ્રમાણપત્ર મેળવવા અથવા ડાઉનલોડ કરવા તમારે થોડી મહત્ત્વની બાબતોને ધ્યાનમાં રાખવી પડશે, જે માહિતી યોગ્ય રીતે આપેલી છે। જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારી પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે। અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMS-થી મોકલવામાં આવેલ હશે। જે પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા સાચવી રાખવો જરૂરી છે। દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર સાથે લિંક કે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે। જો દાખલ કરવામાં આવેલ મોબાઈલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે નહીં। તેમ છતાંય કોઈ તાંત્રિક કારણોસર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડે તો સૌપ્રથમ સંબંધિત રજિસ્ટ્રાર જન્મ મરણની કચેરીનો કે જિલ્લા રજિસ્ટ્રાર જન્મ મરણ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે, જેનો સંપર્ક નંબરો કેવી રીતે મળશે તેની માહિતી આગળ વિડીયોમાં જણાવીશ। જન્મનો દાખલો કે મરણનો દાખલો તમારે ડાઉનલોડ કરવો હોય તો સૌથી પહેલાં તમારે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે। અહીંયાથી તમારે લખવાનું છે ઈ-ઓલખ લખશો એટલે અહીંયા જે પહેલી વેબસાઇટ આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા નીચે લખેલું છે જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના સંપર્કની વિગતો। અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા બધા જ જિલ્લાના નામ આપેલા છે, એ રીતે અહીંયા નામ લખેલું હશે અને અહીંયા મોબાઈલ નંબર પણ હશે, એમાં તમે વાત કરી શકો છો વધારે જાણકારી માટે। એના પછી તમારે અહીંયા લખેલું છે ડાઉનલોડ સર્ટિફિકેટ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આવી રીતે આવશે। અહીંયા થોડી સૂચનાઓ લખેલી છે, જે મેં તમને આગળ જણાવી એ જ અહીંયા લખેલું છે। તમે શેનું જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગો છો કે મરણનું, એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે। જન્મનું હોય તો બર્થ અને મરણનું હોય તો ડેથ। એના પછી તમારી જોડે એપ્લિકેશન નંબર હોવો જરૂરી છે અથવા મોબાઈલ નંબર, એના વગર તમે ડાઉનલોડ નહીં કરી શકો। એપ્લિકેશન નંબર હોય તો એપ્લિકેશન નંબર ઉપર ક્લિક કરવાનું છે અથવા મોબાઈલ નંબર હોય તો મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું છે। એના પછી આપણે એપ્લિકેશનથી પહેલાં ડાઉનલોડ કરીએ, જે તમે અહીંયા જોઈ શકો છો। મેં 7 અંકનો નાખી દીધો છે એપ્લિકેશન નંબર, અને જે પણ વર્ષમાં નોંધણી કરાવી હોય એ અહીંયા એનું સાલ લખવાનું છે। એના પછી સર્ચ ડેટા ઉપર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે અહીંયા એની ડિટેલ્સ આવી જશે। એના પછી તમારે આમ થોડું સાઈડમાં લઈ જવાનું છે અને અહીંયા લખેલું છે ડાઉનલોડ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે પીડીએફમાં આ રીતે ડાઉનલોડ થઈ જશે, તમે જોઈ શકો છો। આ રીતે પીડીએફમાં જન્મનું પ્રમાણપત્ર એટલે કે જન્મનો દાખલો ડાઉનલોડ થઈ જશે। હવે મોબાઈલ નંબરથી ડાઉનલોડ કરતાં શીખીએ। એના માટે તમારે અહીંયા મોબાઈલ પર સિલેક્ટ અને મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન વખતે આપ્યો હોય તમારે નાખવાનો છે। નીચે જે કેપ્ચા આપેલું છે અહીંયા તમારે નાખી દેવાનું છે, કેપ્ચા નાખી દેવાનું છે જે રીતે આપેલું છે એ રીતે। એના પછી સર્ચ ડેટા ઉપર ક્લિક કરવાનું છે। આ રીતે તમે મોબાઈલ નંબરથી સર્ચ કરશો એટલે હમણાં આવ્યું હતું એ જ અહીંયા આવી જશે। અને એપ્લિકેશન નંબર તમે અહીંયા જોઈ શકો છો 7 અંકનો હોય છે, અને તમારે ડાઉનલોડ કરવો હોય દાખલો તો અહીંયા ડાઉનલોડ લખેલું છે, એના પર ક્લિક કરીને આ
જન્મનો દાખલો ડાઉનલોડ કરી શકો છો. આ વિડીયોમાં આટલું જ. મળીએ નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે.